હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને બધાને મારા જય માતાજી. તો ચાલો નાસ્તો કરવા. આજે પણ પૌવા બટેટા બનાવવાના છે. કાલ હારા લાગ્યા ને તો આજ ફરીને બનાવવાના નાસ્તામાં. કાલ ગુડ મોર્નિંગ નક્ષુભાઈ. જય માતાજી. જય માતાજી. તે શિરાઈ લીધું હે? અતારમાં ક્યાં ગયો તો? શું લાવ્યો? ગોળી લાવ્યો? ગોળી લાવ્યો. અતારમાં દાદા રોજ દુકાને જાય. ચાલો પૌવા બટેટા બનાવી નાખીએ. કા નક્ષુ? તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ કે એમ કે નક્ષુ સમજો. તમારે બધાને પૌવા બટેટા ખાવા હોય તો આવી જાઓ કે તો ખાવા હોય તો આવી જાઓ મારા ઘરે. સામું જોઈને બોલાય. તો ચાલો બનાવી નાખીએ. તેલ પણ આવી ગયું છે. હાલો પૌવા બટેટા બની ગયા. હાલો બધા ખાવા. અને નક્ષુભાઈની પણ બહાર રમે છે. દક્ષુ ઉઠીને બ્રશ કરવા માંડ્યો છે. પપ્પા નાવા જ ગયા હોય એવું લાગે. દુકાને ગયો તો? કોની આરે? દાદા આરે. હાલો દક્ષ બ્રશ કરી લો ફટાફટ. હાલો જય માતાજી બા. હાલો અતારમાં શિરાઈ લઈ નક્ષુ. હાલો દક્ષુ ફટાફટ પીસી કરો હબદાઈને. હાલો પૌવા બટેટા ને સાન ભાખરી ને શીરાવા. નક્ષુ તો બહાર વહી ગયા લાગે. હરખું ધલાવ્યું પણ એકને હરખું ન છું હોય તો થોડુંક મીઠું વધી ગયું એમ કહેશે. આજ ન જાય એમાં. કાલે જવા નથી. કાલે નહીં બોલો. કાલે પૌવા છે નહીં. જો અમારા બા આવ્યા છે જીથરેથી. કેટલું બગાલું લાવ્યા. ટમેટા ડુંગળી કાબા સોળીને રીંગણાનો ઢગલો કરી દીધો. જો કેટલા રીંગણા લાવ્યા. ભડથાઈને નક્ષુભાઈ નિશાળ ગયો તો ભાઈને મૂકવા. હે તો તું નિશાળ ન રહ્યો ને? રેવાય ને? હે દફતર લેવાનું પછી જઈશ. ઠીક દફતર બાબલા વાળું. પછી બીજું શું લેવાનું? ડબ્બો. પછી પાણીની બોટલ. ડબ્બા છે જ તે. ઠીક ડબ્બા નથી લેવાના ને? કેટલા બધા છે કા? હેફર ખાવી છે તે શેનું બનાવ્યું? આખો ભીંડો ને હાનની તૈયારી કરવા માંડ્યા. 2-3 શાકની કરી નાખી છે. એ ક્યારે ગુવાર બને કોને ખબર. અને હું બનાવી નાખું શેવડો. આમાં આખો ભીંડો સડે. પૌવા તળવા છે ને નક્ષુની ફરમાઈશ છે તે વેફર ખાઈ છે ને પૌવા બટેટેથી વેફર આવ્યો છે. વેફર ખાઈ નહીં ખબર પડી જાય ને એમાં. હા બહાર પડી હતી સાયકલ. અરો લે અંદર મૂક્યા. પછી બાવણું દઈ દેજે હો. ડેલો દેતા આવશે. હાલો હું ચેવડો બનાવી નાખું ફટાફટ. તેલ આવી ગયું છે. હાલો ચેવડો બની ગયો. બા મિક્સ કરસ છે. તળ નાખ્યા પૌવાનું વઘાર નાખ્યા. નક્ષભાઈ શું ખાય? હે વેફર સકુ ખાઈને ઈ જ નાખે જાજુ. જો આખા ભીંડાનું શાક. નક્ષુભાઈ છે ને શેવડો ને વેફર ખાવા મળ્યા. કા નક્ષુ તને નથી ખાવું આખા ભીંડાનું શાક?
હે પૌવા બટા ભાવે એને પૌવા બટેટા ભાવે એને આવું શાક ને એવું ન ભાવે ભાખરી ને સાસ ને બા ને ખાવા બે ગયા ઉખડી ને જો કાલે ઉખડી બનાવી જેને ખાવી ને આવી જાવ આમાં છે રીંગણા બટેટા રીંગણા ટમેટા હું ખાવું એ હું ઉખડી પોપડી ન કહેવાય ઉખડી કહેવાય ઉખડી નહીં ઉખડી A few moments later. જો અમે ઉઠી ગયા ને નક્ષભાઈ હજી સૂતો છે ને રાંધવાની તૈયારી કરવી છે ને આ દક્ષભાઈ જાય લેશન કરે ટેબલ લઈ અને નિશાળે જઈને આવ્યો છે તે લેશન આપ્યું કેટલું બધું આમ બેન્ચીસમાં બે જાય ને ઊભા ઊભા લખતો આવડતું જ છે નહીં જો એ લેશન કરવા માંડ્યો છે ને હવે અમારે રાંધવું છે તે હાલો રાંધવા માંડ્યું હાલો હરગવાનું શાક મૂકી દીધું આમાં ચેવડો મૂકી દીધો અને મીડિયમ હો તીખી નહીં અને પાણીપુરી વાળા ભાઈ ને જાય ઠેઠ બોલાવી લીધા છે જો આ પાણીપુરી વાળા આવી ગયા સુરત કી જેમ હા હાલો એ પાણીપુરી વાળા ભાઈ આવી ગયા ને મેં પાણીપુરી ખાઈ છે તમારે બધાને ખાવી હોય તો આવી જાવ હાલો મકાઈ બાફીને ખાવા કે નકશો મકાઈ હાલો ખાવા કે ડોડો ખાવા હાલો કે ના હશે કે હાલો ડોડાનો ચેવડો બનાવ્યો હતો ને મકાઈ મેં બાફી મેં ડોડાનો ચેવડો ન બાફી ડોડા તો હાલો ખાવા વાળું પાડી કરીને રાખી દીધા અને અહીંયા જો બાપ બેસી ગયા છે દાદા માવો સોળે છે આજને વિડીયો કેવો લાગે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય